નમસ્તે દર્શક મિત્રો, આજકાલ ચર્ચામાં છે ચૈતર વસાવા. એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને એટલા માટે આજે કાલચક્રમાં વાત કરવી છે કે ભૂતકાળમાં અનેક આવા બનાવો બનેલા છે કે જે નેતાઓ આજે ખુલ્લામાં ફરી રહ્યા છે. અનેક નેતાઓ એવા છે કે જેને જેલની સજા થઈ હોવા છતાં આજે જામીન ઉપરથી લઈને કોઈ પણ રીતે કાવા દાવા કરીને એ બહાર ખુલ્લામાં ફરી રહ્યા છે. તો આવા નેતાઓને સામે ખરેખર તો અદાલતે સખ્ત વલણ અપનાવવું જોઈએ, પણ આપણે જોઈએ છીએ કે એમાં એ જોવા મળતું નથી અદાલતનું વલણ. અને એટલા માટે કે ભૂતકાળમાં જે થતું હતું પણ આ વખતે ઝડપથી ચૈત્ર વસાવાને જેલમાં મોકલી દેવા માટે કોઈક ને કોઈક દોરી સંચાર હોય એવું લાગી રહ્યું છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આખી જે અગાઉ ઘટનાઓ જે બની હતી એમાં સૌથી મોટી વાત તો એ છે કે જે અત્યારે પ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિઓ, લગભગ 40 ધારાસભ્યો સામે અત્યારે વર્તમાન ધારાસભ્યો સામે કેસ છે. 40 ધારા, એમાં 20 ભારતીય જનતા પાર્ટીના છે અને 20 થી પણ વધારે. અને વાસ્તવમાં જેને જેલમાં હોવું જોઈએ એ અત્યારે વિધાનસભામાં બેસે છે ઝડપથી એમની સામે કામ ચલાવીને, પરંતુ એકમાત્ર ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે અત્યંત ઝડપથી, કલ્પના બહારનું ઝડપથી, સામાન્ય લોકોને ન્યાય મળતો નથી વર્ષોના વર્ષો સુધી, દશકાઓ સુધી, પણ ચૈત્ર વસાવાને એકદમ ઝડપથી કેસમાં સજા અપાવી દીધી છે. આપણે જાણીએ છીએ કે લગભગ 2007માં વિધાનસભામાં જે ઉમેદવારો ઉભા હતા, કુલ ઉમેદવાર લગભગ સરેરાશ 1500ની આસપાસ હોય છે, વિધાનસભાની ચૂંટણી હોય છે એમાં ઉમેદવારોમાં, એમાં 188 સામે કેસ હતા 2007માં. 2012માં 287 સામે કેસ હતા. 2022માં એ આંકડો વધીને 330 પહોંચી ગયો હતો. લગભગ 17 થી 20% જેવા ઉમેદવારો જે હોય છે એમાં લગભગ 17 થી 20% જેવા ગુનેગાર એમની સામે આરોપો હોય છે. ગુનેગાર તો ન કહી શકાય, આરોપીઓ કહી શકાય. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યો ના સોગંદનામા પ્રમાણે આપણે જોઈએ તો ગુનાહિત જે કેસ હતા એની ટકાવારી લગભગ 2007માં 26% હતી. 2012માં 57 જેટલા એમએલએ સામે કેસ હતા, લગભગ 31% હતા. સૌથી ઊંચામાં ઊંચું 2012માં હતું. 2017માં 47 એમએલએ સામે ગુનાહિત કેસ હતા અને લગભગ 26% હતા. અને 2022માં 40 એમએલએ ચૂંટાયા અને લગભગ 22% જેવા થાય છે. તો આ ગંભીર ગુનાઓમાં જે છે એમાં તો બહુ ગંભીર કેસ છે, ગંભીર પ્રકારના ગુના કહી શકાય એવા અત્યારે 29 જેટલા એમએલએ છે. એને એમાં મર્ડર, હત્યા, લૂંટ, આટલા ગંભીર આરોપો તો ચૈત્ર વસાવા પાસે સામે હતા નહીં, તો એમને કેમ ઝડપથી સજા આપવામાં આવી? તો આપણે જોઈએ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે એ પેલા આપણે જોઈ લઈએ, કારણ કે સળંગ બધા નેતાઓના કેટલાક નેતાઓના જે નિવેદન છે પેલા જોઈ લઈએ, પછી બીજી કેટલીક જે અત્યંત ગંભીર બાબતો છે કે ગુજરાતમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે 1,25,000ની આસપાસ, એમાં વિધાનસભા અને લોકસભા પ્રમાણે આપણે જો ગણતરી કરીએ તો 20% જેટલા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. પેલા ઈસુદાન ગઢવીને સાંભળીએ, આમ આદમી પાર્ટીના પ્રમુખ. સમાજ માટે સતત લડત ચલાવતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઉભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઉભા પાકે, જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઉભા પાકમાં તમે લણી નાખો છો. એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ, સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ.
અને એટલા માટે ભાજપને ખબર પડી ને એમણે કર્મચારીઓને કહી ડરાવી ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. આ કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચેતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નહીં, તમને સજા પડી જશે નહીં તો. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને બે વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે, પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. અરવિંદ કેજરીવાલને સાંભળી साल કેજરીવાલ શું કહે की છે? जेल की सजा सुना दी कोर्ट ने। चेतर वसावा गुजरात के आदिवासी समाज के बहुत बड़े नेता हैं, बहुत लोकप्रिय हैं, बहुत पॉपुलर हैं। वो समय समय पे आदिवासी समाज के लिए संघर्ष करते रहे हैं, आदिवासी समाज के मुद्दों पे आवाज उठाते रहे हैं। वहां से वो आम आदमी पार्टी के एमएलए हैं। कई बार उस पैसे को आदिवासियों पे खर्च करने के लिए वो सारा पैसा चोरी कर लेते हैं। इसके खिलाफ चेतर वसावा ने कई बार आवाज उठाई है और जब ईडी पार्टी उनका कुछ नहीं बिगाड़ पाई और उनकी लोकप्रियता को कुछ नहीं कर पाई, तो आज उन्होंने ईडी पार्टी ने पिछले कुछ महीनों में षड्यंत्र रच के और इनके ऊपर झूठा केस करके इनको 7 साल की जेल की सजा सुना। ગોપાલ ઇટાલિયા શું કહે છે એ સાંભળીએ. ગુનો છે. કાગળ પર તો એવું લખ્યું છે કે સરકારી માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે. પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં 7 વર્ષની સજા હોય તો સરકારી માણસો ગુજરાત આખાની જનતાને ધમકાવે છે, એને શું સજા થાય? પણ વાસ્તવિક રીતે હકીકત એ છે કે ચૈતર વસાવાનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. એ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ અનેક ગુના કર્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીન અધિકારના મુદ્દે, કંપનીઓમાં કામ કરતા આદિવાસી સમાજના શ્રમિકોના મુદ્દે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ અને ફ્રી શિપ કાર્ડની લડાઈ લડવાનો ગુનો. આમ ચૈતર વસાવાએ આખા આદિવાસી સમાજના હક અધિકારો માટે લડવાના, સમાજને જાગૃત કરવાના અનેક ગુનાઓ કર્યા છે. અને એટલે ભાજપ ષડયંત્ર કરીને ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ આ તો ભાજપે અદાલતની અંદર સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલનો હાથો બનાવી ચૈતર વસાવાને સજા અપાવી છે. હવે જનતાની અદાલતમાં ચૈતર વસાવાનો કેસ ચાલશે. ચૈતર વસાવાની પોતાની પાર્ટી, ચૈતર વસાવાના પોતાના પક્ષ આમ આદમી પાર્ટીને એક વોટ આપી અને ભાજપે કરેલા દગા, ષડયંત્ર અને અન્યાયનો જવાબ આપવાનો છે. દેસાઈ, આમ આદમી પાર્ટી, ગુજરાત ઉપાધ્યક્ષ. ગૌરી દેસાઈ છે આમ આદમી ચૈતરભાઈ પાર્ટી. વસાવા એટલે આદિવાસી ચહેરો, આદિવાસી શેર, જે નામથી ઓળખાય છે અને જેને ભારતીય જનતા પાર્ટીને હંફાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીની આંખમાં જે ખૂંચે છે, તો ભારતીય જનતા પાર્ટી ચૈતરભાઈને સામ દામ દંડ ભેદથી ગમે તે રીતે એમને તોડવાનો પ્રયત્ન કરે છે. પ્રવીણ રામ શું કહે છે સાંભળીએ. આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે કરી અને એમની અંદર સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી, સરકારી વકીલ આ તમામનો ખોટો દુરુપયોગ કરી અને 7 વર્ષની સજા ફટકારી. આમ આદમી પાર્ટીના મંત્રી, આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાની અંદર તમામ કાર્યકર્તાઓની એક સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે એમની ગવાહી ઉપર આખો કેસ ટકેલો હોય, એમણે પોતે ફિઝિકલી ત્યાં હાજર રહેવું જરૂરી હોય છે. એમ છતાંય વિડીયો કોન્ફરન્સથી ગવાહોની ગવાહી લેવામાં આવી. આ કેસને ઝડપીથી ચલાવવામાં આવ્યો. આ કેસની અંદર તમામ અધિકારો છીનવવાની કોશિશ થઈ છે એ ઉપજાવી કાઢવામાં આવેલો છે. અને આખા કેસની અંદર આજે સૌથી મોટી શંકા ભારતીય જનતા પાર્ટીના કૃત્ય ઉપર
ગુજરાતની જનતાને થાય છે. ચૈતર વસાવા શું કહી રહ્યા છે? હમણાં થોડા સમય પહેલા જે મીટિંગ મળી હતી, મીટિંગ પછી એમણે વાત કરી, સંકલન સમિતિની મીટિંગ પછી વાત કરી. આ એમનો છેલ્લો વિડીયો. સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સાંસદે ચર્ચાઓ થઈ છે અને સકારાત્મક રીતે કર્યા છે. જેમ કે જમીન વિહોણા લોકોને 6 તાલુકામાં એમનું સર્વે થાય અને એમની જે પ્લોટની માંગણી હોય એમને પ્લોટ આપવામાં આવે. એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં પણ MRI, CT સ્કેન અને સબવાહિની જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય. એ જ પ્રકારે તો આ ચૈતર વસાવા હંમેશા માટે લોકો માટે લડતા રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં હીરો છે. ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર છે. ભરૂચ જિલ્લા પંચાયત એકલા હાથે એકલા ખભા ઉપર રહીને એમણે ચૂંટી બતાવી છે, જે ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર છે. આ 2027ની ચૂંટણી આવી રહી છે, એમાં ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે જેની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે આદિવાસી વિસ્તારોમાં ભાજપને મજબૂત કરવાની. ત્યાં એમને એવું લાગી રહ્યું છે કે હવે ચૂંટણી આવી રહી છે ત્યારે ત્યાં ભાજપના ધારાસભ્યો ઓછા થશે તો જ આવું કરે, બાકી તો આવું કરવાનું કોઈ કારણ નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે સંસદ સભ્યો સામે પણ આટલા જ ગુનાઓ છે. 2019માં 10 સંસદ સભ્યો સામે ગુનાઓ નોંધાયેલા હતા. 2024માં 12 થઈ ગયા છે. તો આ સ્થાનિક સ્વરાજ્યની આપણે ચૂંટણી એના પ્રતિનિધિઓ જો જોઈએ તો એના પ્રતિનિધિઓની લોકસભા અને વિધાનસભાના સરેરાશ 20% પ્રમાણે આપણે ગણીએ તો લગભગ જે સભ્યો છે ગ્રામ પંચાયતમાં 14,000 ગ્રામ પંચાયત આપણે ગણીએ તો લગભગ કુલ સભ્યોની સંખ્યા 1,10,000 થાય છે. તાલુકા પંચાયતમાં 248 તાલુકા પંચાયતો છે, એમાં 5,000 સભ્યો થાય છે. જિલ્લા પંચાયત 33 છે, એમાં લગભગ 33 થી 34 છે અને એમાં 1100 થી 1200 જેટલા સભ્યો હોય છે. નગરપાલિકા 156 આપણે ગણીએ તો એમાં 4,000 જેટલા સભ્યો હોય છે. મહાનગરપાલિકાઓ જે 17 છે એમાં 1,314 જેવા સભ્યો છે. કુલ આમ બધા આપણે ગણીએ તો લગભગ 1,25,000 જેટલા પ્રતિનિધિઓ ચૂંટાઈને જાય છે દર 5 વર્ષે. અને એમાં વિધાનસભા અને લોકસભાની જે ગુનેગારોની સંખ્યા આપણે આરોપીઓની સંખ્યા ગણીએ તો લગભગ એમાં 20% જેવા હોય છે. તો આમાં 20% ગણીએ તો 25,000 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જાત જાતના આરોપો હોઈ શકે છે. અનુમાન છે, આ માત્ર અનુમાન, કારણ કે એના સત્તાવાર આંકડાઓ નથી સરકાર જાહેર કરતી, નથી રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરતું. એટલા માટે અનુમાન ઉપર ચાલવું પડે ને અનુમાનનો પાયો આપણે બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા અને લોકસભામાં ઉમેદવારો અને ચૂંટાયેલા જે ધારાસભ્યો સંસદ સભ્યો હોય છે એ બેઝ બનાવીને આપણે ગણીએ તો 25,000 જેટલા લોક પ્રતિનિધિઓ સામે આરોપો હોઈ શકે છે, ગુના હોઈ શકે છે. અને જેમની મુદત પૂરી થઈ ગઈ છે અને એ અત્યારે સત્તા પર ન હોય એવા બધા સાથે લગભગ 1 લાખ જેટલા હાલના વર્તમાન પ્રતિનિધિઓ અને ભૂતકાળના પ્રતિનિધિઓ મળીને 1 લાખ જેટલા રાજનેતાઓ સામે કેસ હોઈ શકે છે. એમની સામે કેમ ઝડપથી કેસ નથી ચલાવવામાં? નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડતી વખતે 2014માં એમણે કહ્યું હતું કે દેશમાં જેટલા પણ જનપ્રતિનિધિઓ છે એની સામે ઝડપથી કેસ ચલાવવા માટે હું અલગથી કોર્ટની રચના કરીશ. આજ સુધી કરી નથી. અને ચૈતર વસાવા જેવા જ્યારે સજા કરવાની થતી હોય છે ત્યારે એમની સામે આ જ પ્રકારે ઝડપથી કેસ ચાલી જાય છે. તો આજે મૂળ વાત આપણી એ હતી કે ઝડપી જેલની સજા કરાવીને ચૈતર વસાવાને ઝડપી કેસ ચલાવીને આપી શકાય છે સજા, પણ 1 લાખ આરોપી નેતાઓ છૂટા ફરી રહ્યા છે, એની સામે શું કરશો તમે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે કાલચક્રમાં આ વાત કરવી હતી અને નેતાઓને એક અરીસો બતાવવો હતો. બસ આજે આટલું. આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું રોજ સવારે 9 વાગે.